સી બહુ જ બ્યુટીફુલ છે આ. પહેલાં આપણે અહીંયા જઈએ. વી ડોન્ટ નો, પણ અહીંયા કંઈક લખ્યું છે અને આવી રીતે મોટા મોટા ડોર્સ છે. આઈ થિંક સો ઓલી સાઈડથી જવાનું. સી ધીસ થિંગ્સ યાર, ઇટ્સ સો બ્યુટીફુલ. આવી રીતે આખામાં છે ને આવી રીતે ઓલું છે અને અહીંયા નીચે બેસીને બધા પ્રે કરે છે. એકદમ વુડથી બનેલું છે ને અહીંયા આગળ દરેકની નીચે એક આવી રીતે ઓલું કરેલું છે ને ત્યાં નીચે બેસીને પ્રે કરવાનો, લાઈક ઘૂંટણ નમાઈને. એવરીથિંગ ઇઝ બ્યુટીફુલ. સો ધીસ ઇઝ અ ગોડ ઓફ વેલ્થ. આપણે જેમ કુબેર ભંડારી હોય ને એવી રીતે. વી ડોન્ટ નો, બટ આવી રીતે છે ને બધા યસ લાઈક ઓલું કરી અને એવી રીતે ત્યાં આગળ પ્રે કરે છે બધા. સો ઇટ ઇઝ અ ગુડ થિંગ. આવી રીતે બધા ગિફ્ટ્સ અને બધું જે બી જેને રાખવું એ બધા રાખે છે આવી રીતે. બહુ બ્યુટીફુલ છે. આવી રીતે પ્રે આપણે કેવું ભગવાનનું જે બાળ સ્વરૂપ હોય એવી રીતે આ બાળ સ્વરૂપ છે ને દરેક ઓલાની પોઝિશન અલગ છે. વી ડોન્ટ નો અબાઉટ ધીસ, બટ કંઈક રીઝન હશે આનું બી. અલગ અલગ ફોર્મમાં, મેડિટેશન ફોર્મમાં અને એવી રીતના. કેવા મહારાજા એવી રીતે એ લોકોના હશે અને આવી રીતે કેન્ડલ કરીને મૂકી. સારું છે, બધાના કલ્ચર અલગ અલગ હોય, રાઈટ? સી કેટલે બધું ઓલું છે. આમ 90% લોકો ઇન્ડિયન પબ્લિક જ છે. ઇટ ઇઝ અ ગુડ થિંગ, રાઈટ? અને એવરી રિલિજન હેઝ સમથિંગ ટુ સે. લાઈક અહીંયા આગળ બી જે કેન્ડલ ને બધું હતું એનો મિનિંગ હતો કંઈ. કહેવાય ને કે શેનું પ્રતીક છે. આપણે દીવો કરીએ, હા, એવી રીતે આ લોકો કેન્ડલ મૂકે ત્યાં આગળ. અને આ મને નથી ખબર કે તમે આવી રીતના ટેમ્પલમાં ચપ્પલ પહેરીને બી જઈ શકો. ક્યાં? મને એવું લાગે કંઈ કાઢવાનું હશે. પણ આ લોકોના જે બી નામ હતા ઘણા બધા, જેમ આપણાથી કુબેર ને એવું બહુ બધું સિમિલર છે. યસ. આવી રીતે છે ને અહીંયા આગળ આવી રીતે બધા બેલ વગાડે છે પણ એની બહુ મોટી લાઈન છે. લેટ્સ સી હવે નીચે શું છે. સો બીજું છે ટેમ્પલ જેવું. સો લેટ્સ સી અહીંયા આગળ કેવું છે. સેકન્ડ ટેમ્પલ છે. સો બેઝિકલી આ એક ફોર્મ છે પ્રેયરનો. આવી રીતે ઓલું કરી અને પ્રેયર કરી શકે છે એ લોકો. either 580 કંઈક એવા છે જેમાં તમે પ્રેયર કરી શકો. સો આખું આવી રીતે છે. આની અંદર કંઈક મંત્ર લખેલા છે. સી હાઉ બ્યુટીફુલ ઇટ લુક્સ. અને બધા સેમ જ ડાયરેક્શનમાં કંઈક ફરાવાના હોય છે. અહીંયા તો બસ હવા ચાલે એટલે એમને જ થાય છે. આવી રીતે કંઈ છે, ખબર નહીં. મેડિટેશન હોલ છે. આવી રીતે બાય કરવાનો છે. $580 છે. આવી રીતે તમે બાય કરી શકો. અને ત્યાં રેસ્ટોરન્ટ હતી, રાઈટ? શું સ્મેલ આવતી હતી ભાઈ, બધું નોનવેજ. શું ક્યાં છે ને બધું લખેલું છે પણ બધું ચાઇનીઝમાં છે. અચ્છા, ઇંગ્લિશમાં બી છે. સાઉથ એન્ટ્રન્સ. આપણે કયામાં હતા? મેઇન હોલમાં હતા ને? ક્યાં છે મેઇન હોલ? વેજીટેરિયન રેસ્ટોરન્ટ બી છે 13 નંબર. ના મને સ્મેલથી જ બહુ ખરાબ લાગે. ખબર નહીં, અમે જ્યાં ગયા હતા એ નોનવેજ ને શું હતું એવી રીતે. હા, લોકો ઓલું કરવાનું છે. સો આ છે ને હોલ છે પ્રેયર માટેનો. નવી આખું છે. અહીંયા બેસવાની ને જગ્યા છે. પ્રેયર હોલ છે. પર ત્યાં આખું બનાવેલું છે. ખૂબ જાપાનીઝ સ્ટાઇલ તો છે. સો આવી રીતે અમને બી ભગવાનની કંઈ સ્ટોરી હશે. આખું ઓલું કરેલું છે. અલગ અલગ ખબર નહીં શું છે પણ
બધા કેરેક્ટર તો ઘણા બધા તમે એક સો આખા ઓલામાં તમને આવું ભગવાનના નાના નાના ફોટો છે, આખી વોલ્સ એનાથી ઓલી કરેલી છે. આઈ થિંક ચાઇનીઝમાં લખ્યું છે નામ છે, જે લોકોએ $600 આપ્યો હોય તે એક તમને આવું અહીંયા નામ મળે એવું કંઈક છે. સો આમાં છે ને ત્યાં આગળ એક લાઈક ઓલું હતું, સ્કેનર હતું, એ સ્કેન કરી અને આપણે ઇંગ્લિશમાં બી એની સ્ટોરી સાંભળી શકીએ. સો બહુ બધી એવું લખેલું હતું ચાઇનીઝ જે આપણને નથી ખબર. સો મેં અહીંયા પૂછ્યું હતું કે આ મને સમજવું છે, કઈ રીતે સમજવું, તો એને કીધું કે એને સ્કેનર આપ્યું અને એ સ્કેન કરીને આપણે સાંભળી શકીએ. સો હવે અમે કારમાં બેસીને સાંભળશું કે શું છે. ક્યાં જઈએ પણ પવન બહુ છે, સ્ટેચ્યુ તો ઠીક છે. જગ્યા ઓપનમાં છે ને એટલા માટે જો અહીંથી બહારથી બતાવી દે બધું મસ્ત જો વ્યૂ છે અને આવી રીતે નીચે બી છે, હજી બહુ બધા સ્ટેચ્યુઝ છે અને અહીંયા આગળ બી બધા સ્ટેચ્યુઝ જ છે. આર્ટ કરેલું કોઈ બેસવાની જગ્યા મસ્ત છે. આ બધા બી કેરેક્ટર્સ કે જે બી અને ટેમ્પલ બી બહુ ફાઇન છે. સી આવી રીતે બેસવાની જગ્યા સ્ટેચ્યુઝ છે એનું બી કઈ મિનિંગ હશે જે અમને નથી ખબર. રજામાં બી બધામાં લખેલું અને આવી રીતે નીચે હવે બધા જવાનું છે. કેટલા મસ્ત છે, સૂતા છે, પ્રેયર કરતા છે, બેઠા છે, મેડિટેશન કરતા, સી સોચતા, કેટલું ક્યુટ છે. અહીંયા આગળ છે માણસ છે ને એને પૂછવા માટે ઊભી રહી હતી, ખબર નહીં શું બોલ્યો. આપણે આમાં ઇશારો કર્યો ને એટલે નો પ્રોબ્લેમ. હું ઇંગ્લિશમાં બોલી, મને એમ થયું કે એને સમજાશે, પણ એ શું બોલે ને મને ના સમજાણું. ખબર નહીં ઈશારામાં એવું કંઈક કીધું કે તમારે આમ જવું હોય તો આમ જઈ શકો ને આમ જવું હોય તો આમ જઈ શકો, એવું કંઈક કીધું તો ખરા ને. આપણી રીતે જ ગોતી લઈશું, એ વધારે સારો ઓપ્શન છે. યસ. અહીંયા આગળ કન્સ્ટ્રક્શન થાય છે, આ બી જલ્દી કમ્પ્લીટ થઈ જશે. પછી અહીંયા બી બીચ છે, પણ આ બહુ જ મોટી, આ લોકોનો પ્લાન કંઈક હશે જ પહેલેથી, બહુ જ મોટા એરિયામાં આ બધું કરે છે, કન્સ્ટ્રક્શન કરે છે. સાઈડથી આખું આવી રીતે છે ને અમે લોકો આખું ગોળ ફરીને જઈએ છીએ. અહીંથી જવાનું કે આમ સીધું જવાનું છે મને નહીં ખબર, થિંક સો ઉપર જ જવાનું છે. આવી રીતે તમે જતા જતા બધા સ્ટેચ્યુઝ જોઈ શકો. હવે અમારે ઉતરવું નથી, મેં મેઇન સ્ટેચ્યુ જોઈ લીધું છે. એટલે આપણે એમાં ખબર ના પડે કે આ સ્ટેચ્યુનું શું મહત્વ છે. જો પાછળ બી છે. ઓહો, અહીંયા આખા બધા આવી રીતે જ છે, કેટલા બધા સ્ટેચ્યુઝ છે અને જે કન્સ્ટ્રક્શન થાય છે. ઉતરવું એ નીચે ના ના. અને આપણે ગુજરાતીઓ હોય ત્યાં આગળ નાસ્તો તો ચાલુ જ હોય. ગુજરાતી લોકો લઈને આવે તો પાછળ ડીકીમાં બેસીને ખાતા. મસ્ત જગ્યા છે નહીં? પીસફુલ બી બહુ છે. અહીંયા પેરેન્ટ્સને લઈને આવે તો એમને બહુ ગમે એવું બધું નહીં? અમે સમજશું હવે ઘરે જઈને કે કઈ રીતે શું છે, દરેકનો મિનિંગ શું હતો. આઈ થિંક મારા ફ્રેન્ડ લોકો પેલા અહીંયા આવેલા છે ત્યારે છે ને પાર્કિંગ ચાર્જ બી નહોતું. આ જેમ જેમ ડેવલપ થઈને એમ મંદિરમાં આઈ થિંક એન્ટ્રી ફીસ ને બધું બી રાખી દેશે. નો, આપણે અહીંયા નહોતું આવવાનું, તો એ જ જગ્યા છે જ્યાં આગળ આઈ થિંક સો. ના અહીંથી જ ત્યાં લખ્યું હતું કે એક્ઝિટ છે. ઓ યા. સી અને કેટલું ફાઇન, આખા ઓલામાં બુદ્ધિઝના ઓલા નાના નાના સ્ટેચ્યુઝ છે જો આવા. ઓહો, હજી તો કેટલો મોટો છે આખો ઓલો રસ્તો. તમે ગાડીમાં જ ખાલી ફરો તોય તમને 2-3 કલાક જતા રહે. હજી ત્યાં બી છે ને કેટલું મોટું છે, હજી કન્સ્ટ્રક્શન થાય જ છે. ઓ નીચે બી છે જો હજી કેટલું બધું. આઈ થિંક સો ખાલી ગાડીમાં જ ફરવામાં જ તમારો કલાક નીકળી જાય નહીં? આરામથી. અમારે 2 કલાક થઈ ગયા. 2 કલાક અમે અહીંયા આવીને થઈ ગયા ઉપર ખાલી ફર્યું. મંદિર 6:30 વાગે બંધ થઈ જાય છે આઈ થિંક સો.
અને એક દિવસ વીકમાં બંધ રહે છે મને જેટલું ખબર છે ત્યાં સુધી. પણ આ ચલો આઈ મીન અત્યારે તો બરાબર છે પણ આ વિન્ટરમાં આને ચલાવવું મેન્ટેન કરવું બહુ જ અઘરું હશે. એ લોકો નીચેથી આટલું ઉપર ચાલીને આવે છે. ચડીને લોકો જેમને આઈડિયા ના હોય હજી ને આ એવી રીતે. બધું હજી નવું બને જ છે, હજી અહીંયા બધું કન્સ્ટ્રક્શન ચાલુ છે. આઈ થિંક જે લોકોને આઈડિયા ના હોય ને કે અહીંયા આવી રીતના ઉપર પાર્કિંગ હશે એ લોકો નીચે પાર્ક કરીને આવે. આઈ થિંક સો હજી એ આખું બહુ મસ્ત રીતે બનાવશે, આખા બધામાં ઓલું લગાવશે એ લોકો. તો અહીંયા શું શું છે ઓલી સાઈડ? વિન્ડસલ Wisdom Lake ને સાઉથ પ્લેટફોર્મ ઇઝ પ્લેટફોર્મ ખબર નહીં શું છે. જોઈ લઈએ આપણે એકવાર. આ લાયન છે કે શું છે? હશે કોઈ એમનું એનિમલ હશે. કંઈક અલગ જ ટાઈપનું છે. પણ અહીંયા છે ને મોસ્ટલી બધું ચાઇનીઝમાં જ લખ્યું છે, ઇંગ્લિશમાં બી નથી લખ્યું નહીં. મેન્ડરીન ચાઇનીઝની ઓફિશિયલ લેંગ્વેજ મેન્ડરીન છે એટલે આ બધી મેન્ડરીન લેંગ્વેજમાં લખેલું છે. એ તો આવડતી નથી. ચીન ચીન ચાઓ ચીન ચુ. અમને મેં કેવું કીધું એમને મેં એમને પૂછ્યું કે વેર વી નીડ ટુ ગો, તો એમને શું કીધું? એ સમજાણું નહીં. છીન છુ ખા. મેં કીધું યાર શું બોલ્યા, પણ ઈશારા સમજી ગયા અમે કે આ ઈશારાથી એમ કહેવા માંગે છે કે આમ જાઓ. જાવેદ આખો વચ્ચે લેક છે. ઇટ ઇઝ બ્યુટીફુલ અને વેધર બી સારું છે એટલે સારું લાગે છે. બસ હવે આપણે ઉપર નથી જોવું, આમ રાઉન્ડ ફરીને જતા રહીએ. છે તો એ જ વસ્તુ બધે. નાના નાના ટેમ્પલ્સ ને બધું છે. જોઈ તો વચ્ચે લેક છે અને અહીંયા બેલ છે વગાડવા બધા જાય છે. તાર જવું છે? ના પણ અહીંયા આગળ અમે લોકો થોડા લેટ થઈ ગયા છે, પણ જે સવારથી આવે ને તો વધારે સારું. પિકનિક સ્પોટ જેવું જ છે. તમે જો અહીંયા આગળ આ બેલ છે, તમે વગાડી શકો. 2-3 કલાક તો આરામથી તમે ક્યાં જતા રહે ત્યાં 3-4 કલાક આરામથી. અને આ બધું તમે શાંતિથી લાઈક ફરો ને તો બહુ જ ટાઈમ જોઈએ તમને. જેને બધી જ વસ્તુ આમ જાણવી હોય કે નોલેજ કરવી હોય એને શાંતિથી ફરવા માટે ખાસો ટાઈમ લાગે અહીંયા. અમે થોડા ઘરેથી બી લેટ નીકળ્યા હતા એટલે લેટ થઈ ગયું છે, એટલે નીકળ અમે જાતા જે ઉપર બી જવાનું છે બધું, જો બધા જાય છે આવી રીતે વોક કરીને. પણ આપણે નહીં જઈએ, આપણે આમ ગોળ ફરી અને પાછા જતા રહીશું. આઈ થિંક આ હજી બને છે નવું, આઈ થિંક બન્યું નથી. ખબર નહીં, પણ અહીંયા બહુ બધા લોકો છે જે ઉપર જાય છે આવી રીતે વોક કરીને. શું કંઈ હશે ત્યાં? બધા જ સ્ટેચ્યુ ને આ બધા જે બી પેલા આર્ટ્સ ને જે બધાનો કંઈક ને કંઈક મિનિંગ હશે, પણ આપણે એટલા બધા હોશિયાર નથી કે એટલું સમજી શકીએ. કે ઉપરથી જઈને કોઈ પાછા નીચે મંજૂરી બોધિત્વ આ બધામાં લખેલું બી છે થોડું ઘણું. અમુક જગ્યાએ લખ્યું છે શું છે. કેનેડાના લોકો ને બધા એવા જ છે. આપણે ડ્રાઈવ થ્રુ ની જેમ આખું ડ્રાઈવ કરી અને બધું જોઈ લઈએ છીએ. ક્યાંય પાર્કિંગ ની જગ્યાએ પણ ઊભા નહીં રહેતા આવી રીતના. છે તો ખરા પાર્કિંગ ની, દરેક સ્પોટ ની બહાર પાર્કિંગ ની જગ્યા આપી છે, પણ આપણે તો લેટ બી થઈએ છીએ એટલે ઊભું નથી રહેવું, કેમ કે હજી આપણે 2 કલાક જતા થશે ઘરે. 8 તો વાગી જ જશે આરામથી પહોંચતા આજે મને લાગે છે. અમને એવું હતું કે અમે 5 વાગે તો નીકળી જ જઈશું, પણ હજી તો નથી નીકળ્યા. 5:30 જેવું કદાચ નીકળતા થશે, ખબર નહીં. આ બધું જ આઈ થિંક પણ મેન્યુફેક્ચર કે જે બી અહીંયા નહીં કર્યું, ભૂટાન કે ત્યાંથી આ દરેક બેલ ની અંદર બી લખેલું છે. આ જે ઘંટ છે એટલો મોટો, એની અંદર બી બધું લખેલું છે. વાવ. એટલી મોટી પ્લેસ ને પેલી વસ્તુ તો એ મેન્ટેન કરવી બહુ ડિફિકલ્ટ છે, એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આ લોકોએ હવે પાર્કિંગ ના ખર્ચો કે હવે અગર ટેમ્પલ ના બી અગર ચાર્જ રાખે તો એમાં નવાઈ નહીં હોય કઈ, બીકોઝ
ડોનેશન ચલો કરતા હશે ઘરવાળા લોકો પણ સ્ટીલ આટલું મેન્ટેન કરવું ઇટ ટેક્સ સો મચ મેન્ટેન બી અને લાઈક તમે જોવો તો ખરા હજી કન્સ્ટ્રક્શન ચાલુ જ છે સો આનો ફાઇનલ આઉટપુટ જે બી હશે કેવો હશે અત્યારે જ આટલું બ્યુટીફુલ છે સો પછી કેટલું ફાઇન હશે અને એ લોકોએ દરેક વસ્તુ માટે જો તમે દરેક જગ્યાએ તમને પાર્કિંગ સ્પોટ છે અને એ બધી વસ્તુ એ બહુ સારી છે બાકી તમે ના રાખ્યું હોય તો આટલું બધું ચાલવું બી પડે ને વ્હીલચેર ને એ બધું બી હતું તમે જોયું ઉપર ફેસિલિટીઝ સો દેટ ઇઝ અ ગુડ થિંગ આવી રીતે બધા કાર પાર્ક કરીને ઉપર બી જાય છે ચડીને ત્યાં આગળ જે સ્ટેચ્યુ છે એને જોવા માટે એ બી સારું છે જવું છે આપણે ના આપણે બસ હવે જો મેઇન બુદ્ધાવાળું છે ને ત્યાં આગળ ઉતરશું બાકી ક્યાંય નહીં કયું મેઇન બધા જે આપણે એન્ટર થયા ત્યારે જે હતું ને એ વાળું ટોપ પર છે કેટલા લેક છે અહીંયા 3 કે 4 તો લેક છે આ એન્ટ્રન્સ છે આજ જે હું કહેતો હતો કે આવું જ છે આટલું મોટી સાઈઝનું નથી ચલો જોઈએ ઉપર કેવું છે સી જે આવી રીતે આખું છે સ્ટાર્સ છે બધા બેટરી બહુ ઓછી યસ મારા ફોનમાં બેટરી બહુ ઓછી છે સો ગમે ત્યારે સ્વિચ ઓફ થઈ જશે પણ વી વિલ ટ્રાય કે જેટલું કેપ્ચર કરી શકીએ એટલું કરીએ એટલું મસ્ત છે અને આ મેઇન એન્ટ્રન્સ છે લખે છે ડુ નોટ સ્ટેપ ઓન ઇટ અને સી આનો બી કંઈક મિનિંગ હશે આઈ ડોન્ટ નો આનો મિનિંગ શું છે પણ આખામાં બધે જ આવી રીતે આવું લગાવેલું છે હેલ્ધી એન્ડ લોટ ઓફ વેલ્થ એન્ડ હેપીનેસ ઓ સો જો આવી રીતે દરેક કોઈક મેસેજ લખ્યો છે અને એમને એ ટાઈમ સુધીમાં એવું જોઈએ છે હેલ્ધી બેબી પીઆર કેવું બધા આવી રીતે મેસેજીસ માટે છે ઓકે સી આખા ટ્રીઝની અંદર ને બધે એવું લગાવેલું છે સો ઇટ્સ ધ વે ઓફ સેન્ડિંગ ધ મેસેજ ટુ ગોડ આવી રીતે વોટર છે ને આવી રીતે એની અંદર મેસેજીસ બધા લખેલા છે અને અહીંયા આગળ બી બધા જ અલગ અલગ ફોર્મ ઓફ બુદ્ધાસ છે એકચ્યુઅલ ચેરી બ્લોસમ ટ્રીઝ આવા જ હોય રાઈટ કાઇન્ડ ઓફ કેવું રહ્યું તમારે મજા આવી આમ તો સારું હતું અને મજા આવી પણ થોડો ટાઈમ લઈને આવીએ તો વધારે મજા આવે અને ખબર નહીં પવન વધારે હતો તો અત્યારે બાકી વેધર તો સારું છે પણ પવન આ ખુલ્લી જગ્યા હતી એટલે થોડું પવન વધારે હતો યસ સો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ધ્યાન રાખજો હવે વિડીયો મૂકતા રહીશું ટ્રાય કરશું કે વધારે મૂકી શકીએ પણ પણ જોઈએ મૂકી શકાય કે નહીં ચલો બાય